ઉનાળાનો એન્ડિંગ અને ચોમાસાની શરૂઆત એટલે કે મે મહિનાનો એન્ડિંગ ધીમે 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 ગરમી ઓછી થઈ રહી છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળો બંધાઈ રહ્યા છે અને ટૂંક જ સમયમાં હવે મેઘરાજાની પધરામણી થશે એટલે કે વરસાદ આવશે. અલગ અલગ જગ્યા પર કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે, પરંતુ સત્તાવાર અત્યારે ચોમાસું નથી શરૂ થયું. 1-2 અઠવાડિયામાં હવામાન વિભાગની આગાહી છે તે જ પ્રમાણે ચોમાસાની શરૂઆત થઈ જશે. અલગ અલગ જગ્યા પર મન મૂકીને મેઘરાજા વરસશે એટલે કે વરસાદ વરસશે. મિત્રો, વિદ્યાર્થીઓ એટલે કે શાળા જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ પલળે નહીં તે માટે છત્રી અને રેનકોટનો ઉપયોગ કરતા હોય છે. વડોદરા શહેરના મેઇન બજારોમાં છત્રી અને રેનકોટનું પણ ધૂમ વેચાણ શરૂ થઈ ગયું છે. છત્રીની વાત કરીએ તો 300 રૂપિયાથી લઈ 1000 રૂપિયા સુધીની છત્રીઓ હાલ અત્યારે બજારમાં મળી રહી છે. સાથે જ રેનકોટની વાત કરીએ તો 500 રૂપિયાથી લઈ અને 2000-3000 સુધીના રેનકોટ જોવા મળી રહ્યા છે. લોકો વરસાદથી પલળે નહીં, વરસાદથી ભીંજાય નહીં તે માટે છત્રી અને રેનકોટનો ઉપયોગ કરતા હોય છે. હાલ અત્યારે માર્કેટમાં છત્રી અને રેનકોટનું વેચાણ શરૂ થઈ ગયું છે. सारी क्वालिटी 1625 को वन पीस का हुआ अंदर ની साइड कोई सिलाई नहीं है आपको वन पीस मैं बताऊँ हमारे 1315 रुपये એટલે અમે શું છે તમારે ચોમાસે આવવાની તૈયારી એટલે અમે 15 દિવસથી એડવાન્સ અમે ગોઠવી રાખીએ છીએ. કમ્પ્લીટ માલ બધો અમારી કને દુકાનમાં 400થી લઈને તમારે 3000 રૂપિયા સુધીનો રેનકોટ છે. એવી જ નાના છોકરાઓના રેનકોટ છે, છત્રી છે, નાની મોટી છત્રી છે. છત્રીનો ભાવ તમારા મારી કને છે 200થી લઈને તમારે 1000 સુધી છે, 1000 રૂપિયા સુધી છે છત્રીમાં. અત્યારે તો હજી સ્ટાર્ટિંગ છે એટલે થોડું ચાલુ જ એન્ટ્રી છે ગ્રાહકની. જે રીતે વાતાવરણ થાય છે એ રીતે ગ્રાહકની એન્ટ્રી છે. પણ હવે અમારી તૈયારી અમારે શું કે 2-5-10 દિવસમાં વરસાદ આવે તો અમે એ રીતે અમારી તૈયારી પૂરી કરીને રાખીએ છીએ. ભાવેશભાઈ.